તમારે રોજ હાઈવે પર પ્રવાસ કરવો પડે છે તો હવે એક ખુશખબરી છે તમારા માટે કે ભારત સરકાર લાવ્યું છે એક નવી યોજના। તો આ યોજના વિશે જોવાના છે કોણ કોણ આ પાસ લઈ શકે છે, કેવી રીતે તમારે આ પાસ માટે અપ્લાય કરવાનો અને સૌથી અગત્યનું છે શું ખરેખર આ તમારા માટે फायदाकारक છે કે नहीं। नमस्कार। पिछले अनेक दिनों से लोगों की टोल के बारे में काफ़ी तकरार थी। सरकार ने जो निर्णय किया है वो बहुत बड़े प्रमाण पर जनता को राहत देने वाला है, जिसमें 3,000 रुपये में जो पास है साल भर का, उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपये का टोल देना पड़ता था, वो केवल 3,000 रुपये में होगा। और ये जो वैलिडिटी है 1 साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं। इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना। इसका फ़ायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी। कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी। और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी। उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी। और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी ज़रूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी। ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है। बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता। मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी और 15 अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी। मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूँ और आपको शुभकामनाएं देता हूँ। धन्यवाद, नमस्कार। फास्टैग एन्युअल पास શું છે? તો સરકારે રાજમાર્ગ યાત્રા નામની નવી યોજના હેઠળ ફાસ્ટેગ માટે એક વાર્ષિક પાસ રજૂ કર્યો છે। આ પાસથી તમે 3,000 રૂપિયા આપીને 1 વર્ષ માટે અથવા 200 મુસાફરીઓ સુધી કોઈ પણ ટોલ પેમેન્ટ કર્યા વગર હાઈવે પર ફરી શકો છો, એટલે કે એક જ વખત ચૂકવણી અને પછી વર્ષભર આરામ। આ યોજના પ્રથમ તબક્કે 15 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે। કોણ કોણ વાપરી શકે છે આ પાસ? તો આ પાસ માત્ર પ્રાઇવેટ વ્હીકલમાં એટલે કે કાર, જીપ, પર્સનલ વાહન માટે જ છે। કોમર્શિયલ વાહન, ટ્રક, ટેમ્પો, ટેક્સી માટે આ લાગુ નથી। એક પાસ, એક ફાસ્ટેગ, એક વાહન માટે જ માન્ય રહેશે। તો આ પાસ મેળવવા માટે તમારે ક્યાં અપ્લાય કરવાનું રહેશે? તો આ પાસ મેળવવા માટે તમારે રાજમાર્ગ યાત્રા એપ અથવા NHAI ઓફિશિયલ વેબસાઇટ, ત્યાં તમારું વાહન નંબર અને ફાસ્ટેગ ઉમેરી 3,000નું પેમેન્ટ કરવાનું રહેશે। પાસ આપમેળે તમારા ફાસ્ટેગ સાથે લિંક થઈ જશે। એના પછી તમે ટોલ પસાર કરતાં કોઈ પણ પેમેન્ટ કરવો પડશે નહીં। હવે આ પાસ માટે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો હવે વાત કરીએ શરતો અને ચેતવણીઓની। તો 200 મુસાફરીઓ કે 1 વર્ષ જે પહેલાં થાય ત્યાં સુધી પાસ માન્ય રહેશે। એક પાસ માત્ર એક વાહન માટે છે, બીજું વાપરશો તો દંડ લાગશે। જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થશે તો પાસ પણ અમાન્ય ગણાશે। ફાસ્ટેગ ખોટી રીતે ટ્રાન્સફર કરશો તો તમારા પણ ડબલ ચાર્જ લાગી શકે છે। એટલે આ યોજના ઉપયોગી તો છે જ, પણ જવાબદારીથી વાપરવી પડશે। ખર્ચ અને બચતની ગણતરી વિશે વાત કરીએ તો ચાલો ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે દર અઠવાડિયે 2 વાર અમદાવાદથી વડોદરા પ્રવાસ કરો છો તમે, દર ટોલે ₹120 રૂપિયા ચાર્જ આપો છો। વર્ષમાં અંદાજે 200 પ્લસ મુસાફરી કરો તો 24,000 જેટલો ટોટલ થાય છે। પણ આ પાસમાં ફક્ત ₹3,000નો ખર્ચ, એટલે કે તમે 21,000 જેટલી બચત કરી શકો છો। સાચું કહો તો હાઈવે યુઝર માટે તો આ સ્કીમ જેકપોટ બરાબર છે। હવે કોના માટે લાભદાયી છે એના વિશે આપણે વાત કરીએ। જો તમે રોજ સવારે ઘરથી ઓફિસ માટે હાઈવે વાપરો છો, વીકલી અથવા મંથલી ધંધાકીય મુસાફરી કરો છો, યાત્રાના શોખીન છો અને પરિવાર સાથે ફરવા નીકળો છો, તો તમારા માટે આ એન્યુઅલ ફાસ્ટેગ પાસ ખૂબ જ લાભદાયી છે। તો મિત્રો, તમારો શું વિચાર છે આ નવી ફાસ્ટેગ યોજના વિશે? કોમેન્ટમાં જરૂર જણાવજો। આ માહિતીથી ફાયદો થયો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને એવું જ નવીન ગુજરાતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલશો। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। પાસ માટે તમારે રાજમાર્ગ યાત્રા એપ અથવા NHAI આ પાસ મેળવવા માટે તમારે રાજમાર્ગ યાત્રા એપ અથવા NHAI ઓફિશિયલ વેબસાઇટ, ત્યાં તમારું વાહન નંબર અને ફાસ્ટેગ ઉમેરી 3,000નું પેમેન્ટ કરવાનું રહેશે। પાસ આપમેળે પહેલાં પાણી